અત્યારે વાગ્યા છે 7:57 8 વાગ્યા આવ્યા છે. અને તમને ખબર છે હમણાં ઘણા દિવસોથી આપણો બ્લોગ આવ્યો નથી. તમે રાહ જુઓ છો તો તમને ખબર જ છે. આજે સ્કૂલે જવાનો રવિવાર છે તો મને લાગ્યું મને લાવવાનો એક બ્લોગ ચાલુ કરી દઉં. આપણે ગેસ છે રાહ જોવે એટલે બ્લોગ ચાલુ કરી દીધો હોય. અને આજે આપણે જવાનું ગામડે રોંઢે અને આપણા કાકાને ઉપર જમવા જવાનું સ્કૂલમાં ચાલુ રવિવાર છે તોય સવારમાં સ્કૂલે જવાનું હોય પણ આપણે ઘરે આવીએ પછી આપણે જવાના એ કાકાને જમવા. હા અત્યારે અમે ગામડે પહોંચી ગયા છીએ. આજે અમે ગામડે પહોંચી ગયા જો અત્યારે વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે. હમણાં વાડીએ જાય તો વાડીએ મળી રસ્તામાં જાય રસ્તામાં હે ગારો ફૂલ છે. અત્યારે તો ગાડી હાલે નથી એટલે અત્યારે અમે નાની ટીવીએસની ગાડી લઈને આવ્યા છીએ. પાણી ભર્યા પાણી પાટ્યું જો ફૂલ ગારો છે. અત્યારે વાતાવરણ મસ્તીનું ટાટું ટાટું છે. જોઈ લો તમે લીલોતરી આંધી છે. ગારો એવો જમાવટ કરે હો જો. હવે તમને વાડીએ અત્યારે રસ્તામાં જોવો મસ્તી છે. અત્યારે તો હવે તમને વાડીએ અત્યારે વાતાવરણ મસ્તીનું પાણી હેલા જાય. અત્યારે તો હમણાં જ વરસાદ આવ્યો હતો. હજી હમણાં જ વરસાદ આવ્યો હતો પાણી ફ્લેટ સુધી હેલા જાય જો એ જ પાણી અત્યારે હેલા જાય છે. અત્યારે આપણને આપણા કાકા છોકરા ભેગા થઈ ગયા જો આ રહ્યા કાકા છોકરા અત્યારે આપણે ભેગા થઈ ગયા છે. તમે જોઈ શકો છો હમણાં પાણી એવું હોય કે ભર્યું ગાડી રપશે છે. અત્યારે ફટ ઉગી ગઈ જોઈ લો. આ આપણી વાડી નથી. આપણી વાડી હમણાં આગળ છે થોડી. જોઈ લો કાકાના છોકરા નજીક થઈ ગયા અત્યારે જોઈ લો. કાકાના છોકરાની વાડી વહી ગઈ એને રસ્તો આમ આવે ને અમારો રસ્તો આમ આવે. જોઈ શકો છો તમે જો એક હાથ ઊંચો કર્યો અત્યારે અહીંયા પાણી અમારા માર્ગે અમારા વાડીના માર્ગે અહીંયા પાણી હાલતા થઈ ગયા. વરસાદ હતો ફૂલ બાકા જીકી બોલતી હતી. આપણે ગાડી અહીંયા તમે શોર્ટ લીધો તો તમે આગળ થોડોક આગળ જોઈ તો તમને ખબર પડી ગયા કેવો વરસાદ આવતો હતો. રાજકોટ તો ફૂલ વરસાદ પડતો હતો. અત્યારે ઈશ્વરી અહીંયા તમારી ગાડી ઊભી રાખવી પડી એવડો વરસાદ આવતો હતો. જોઈ ગયો પાણી હાલતા થઈ ગયા. અહીંયા તો આપણી વાડી ચાલુ થઈ જાય છે. અહીંથી આપણી વાડી ચાલુ થઈ જાય. અત્યારે તમે જુઓ છો આપણી વાડી આવી ગઈ. તમે જુઓ છો અહીંયા એવડું ખડ ને જો રસ્તો એવો થઈ ગયો છે. મતલબ હું હાલવા મહિના તમે જોઈ છો આ આપણી વાડી આવી ગઈ છે. ટ્રેક્ટરમાં પડ્યું છે. આ માપા હિલાવે અત્યારે જો ખડ ને રસ્તો એવો છે. માપા જાય છે તે ગાડી લઈને આપણી વાડી આવી ગઈ. જો ટ્રેક્ટર ને ઓયણી ને જો જમાવટ બોલે આ કૂવો ને માંડવી ને અમારી માંડવી બતાડું. આ માંડવી અહીંયા ઉગી છે. માંડવી ને મકાઈ ને બે મિક્સ છે. આ હાંધી આપણે માંડવી છે અને આ આપણા કાકાની વાડી છે. જોઈ શકો અહીંયા કપા વાવ્યો આપણે અને ત્યાં પગ તો ગારાવાળા થઈ ગયા પૂરા પગ મુકાય એમ નથી ખૂંચી જાય સીધા એવડું છે. અને અહીંયા સીભડા અને કાકડી નથી વાવ્યું છે. અત્યારે શ્રાવણ મહિના તો થઈ ગયા છે. અત્યારે અહીંયા કપા વાવ્યો કપામાં ટ્રેક્ટર હાલી ગયું પહેલાં અત્યારે ગારો છે એટલે આમાં કાંઈ હાલે એવું છે નહીં. જુઓ તમે હા અહીં માંડવી એવી છે. આ કૂવો છે એક કૂવો છે બીજો કૂવો છે અને વાં એક ત્રીજો કૂવો છે. તમને દેખાય જ છે ત્યાં કૂવા છે. આપણે 3 કૂવા આપણી વાડીમાં ને એક બોર. આ તમે જુઓ તમને માંડવી પણ બતાડી એ વાં માંડવી હતી. આ એક કપા છે અને એ માંડવી છે ઉગી ગઈ છે મસ્ત ને તે જોઈ શકો છો તમે માંડવી ઠેઠ ઉગી ગઈ. જોઈ લો એક ધારી જુઓ તમે માંડવી આપણી જોઈ લો માંડવી. કૂવો તે પાણીમાંથી આવી ગયો તે જોઈ લો તમે કૂવો એવો અડીખમ છે. આપણે પાણીમાંથી આવી ગયું છે અત્યારે તો જોઈ લ્યો. પાણી આખા વયા ગયા જોઈ લ્યો એરિયા. અને હું એટલો અત્યારે બ્લોગ ઉતારું તમને ખબર જ છે આપણે બ્લોગ ઉતારવાનું બહુ ગમે છે. માંડવી એવી મસ્ત વીગી ને શ્રાવણ મહિને ખાવા ઉતરીએ તમે જેટલા ને આવું એટલે ને જોઈ લ્યો. પપ્પા એવો મસ્તીનો થઈ ગયો છોડવા મોટા થઈ ગયા આમ તો જોઈ લ્યો લાગે એવી રીતના હે. આપણે 15 વખતે પાણી પીર્યું માંડવીને 15માં જોઈ લ્યો. આપણે માંડવી જોઈ લ્યો આ 6-7 ક્યારે મસ્તીની ઘાટી આ લાકડીની રડીકો દેખાય ને ત્યાંથી પછી પારી થોડીક ઉગી છે. આ તો એકદમ ઘાટી ને એક ધારી ઉગી તમે જોઈ લ્યો. માંડવી મસ્તની છે અત્યારે તો જોઈ શકો છો. આ આપણે ત્રીજો કૂવામાં પડ્યો છે જોઈ લ્યો. ત્રીજો કૂવો ન્યા છે
માંડવી એવી છે અત્યારમાં. અત્યારે હમણાં કેવી મજા આવે ને સુખ ને મસ્તીનું ને અત્યારે વરસાદ આવે એવું લાગે છે કે ઘાટું એવું થયું છે અને એવી મજા આવે છે ને. હમણાં શ્રાવણ મહિનો આવવાનો, શ્રાવણ મહિના આપણે તમને બ્લોગ ચાલુ કરશે. આપણે સ્કૂલે આપણે 5-6 દિન રજા આવે એટલે બ્લોગ ચાલુ કરશે. લગભગ અમે નક્કી કરી દ્વારકા જવાનું, દ્વારકા લગભગ જવાનું છે. હવે તમને દ્વારકાની તમને શ્રાવણ મહિનો આવશે એટલે તમને ખબર પડી જાય, અપડેટ તમને દેખીએ અમે બની ગયા. અને ત્યારે તો હે જ માંડવી આટલામાં થોડુંક પીર્યું આવી ગયા, તમને એવું લાગે, તમને ખબર ન વાંધો નહીં આવે. જોઈ લ્યો ત્યારે અમે ઘરે જવા નીકળ્યા, વાડીએથી ઘરે જઈ ગઈ. જોઈ લ્યો હવે અમે ઘરે જઈએ. હવે ઘરે તમે અમુક પડી ફાર્મ હાઉસે જાય છે. તમે જોઈ લ્યો અહીં ફાર્મ હાઉસ વાળા રસ્તે ગારો છે. અમે તમે ફાર્મ હાઉસે જઈને તમે મળી. ફાર્મ હાઉસે જતા હતા આપણા કાકા છોકરા ભેગા થઈ ગયા, પાછા વાડીએ જાય ત્યારે ભેગા થઈ ગયા અને ફાર્મ હાઉસે ભેગા થઈ ગયા. જોઈ ભાઈઓ જો વ્લોગમાં આવી ગયા. આઈ નહોતો આવ્યો કીધું, આઈ નહોતો. અહીંયા જો ટ્રેક્ટરના સીલા પડી ગયા, ગારો એવડો છે. આપણે ફાર્મ હાઉસે જાય, આપણા ઘરનું જ ફાર્મ હાઉસ છે. જોઈ લ્યો ધીસ ઇઝ ધ વોરા ફાર્મ હાઉસ ઇઝ કમિંગ. જોઈ લ્યો હમણાં ફાર્મ હાઉસ આપણે જાય છીએ. આ ફાર્મ હાઉસ અહીંથી ચાલુ થઈ ગયું. જોઈ લ્યો ગારો એવો ભર્યો. અત્યારે રસ્તામાં ગાડી બંધ પડી ગઈ, માંડ ગાડી ઉપડી. તમે વ્લોગ ભાઈ ચાલુ કરતા ભૂલાઈ ગયો, બાકી તમને એ વ્લોગે બતાડે. કે જોઈ લ્યો આ ફાર્મ હાઉસની વાડી ચાલુ થઈ ગયું. આ પાટિયાવાળું રહ્યું ને ત્યાં એની પાછળ આપણે ફાર્મ હાઉસ, ફાર્મ હાઉસ તમને બતાવે. અત્યારે જો ફાર્મ હાઉસ તમને થોડું દેખાતું હોય છે. આપણે સ્વિમિંગ પુલ દેખાય તમને. વોરા ફાર્મ હાઉસના ગેટ ઉપર આવી ગયા. જોઈ લ્યો જો આ સ્વિમિંગ પુલ, અત્યારે સ્વિમિંગ પુલ કામ હાલે છે. હા રેટરી ખટારો આવી ગયો તો મળે. અત્યારે તમને ફાર્મ હાઉસ બતાડું, પકડતો એટલે અહીંયા ગેટ બનવાનો. જોઈ લ્યો હોળ આ કુતરા લોહી પીવા. ત્યારે જોઈ લે કુતરે ભાગે હો. ઓલી તમને આ પારી દેખાય ને, ત્યાં આપણે આ પારી દેખાય ને, ત્યાં આપણે હાલવાનું વોકિંગ બગીચો બનાવવાનો. અહીંયા બગીચો બનાવવાનો છે. જોઈ લ્યો આપણે સ્વિમિંગ પુલની અંદર તમને બતાડવું હતું કેવું કામકાજ ચાલે. ત્યારે ફાર્મ સ્વિમિંગ પુલની ઉપર ચડી ગયા આપણે, હરવે સ્વિમિંગ પુલની ઉપર ચડી જાય. અહીંયા પગથિયા બનાવ્યા છે. હાલો ત્યાં આપણે સ્વિમિંગ પુલની ઉપર ચડી જાય. આ સિમેન્ટ વરસાદ આવતો હોય સિમેન્ટ નાખીને રાખ્યો છે. આ સીડી છે સ્વિમિંગ પુલની. હજી બેની જશે મને પહેલાં મોડી જોવો છો તમે. આ નાનો સ્વિમિંગ પુલ છે. જોઈ લ્યો આ મોટો આપણે સ્વિમિંગ પુલ કામ હાલતું હતું. સ્વિમિંગ પુલ ત્યાં બની ગયો. જોઈ લ્યો આ પારી છે, આ સ્વિમિંગ પુલ છે. જોઈ લ્યો આ નાનો સ્વિમિંગ પુલ છે, આ મોટો સ્વિમિંગ પુલ છે. હજી બગીચો ને ગાર્ડન ચડવાનું જે આવશે. જોઈ લ્યો આ સ્વિમિંગ પુલ હંધોઈ ફાર્મ હાઉસેથી નીકળ્યા. ગાડી ઉપડીને ગાડી દોડીને લઈ જવું પડે. જોઈ લ્યો ગાડી જરાય ઉપડતી નથી. વાડીએ તમને કીધું હતું મેં હમણાં બ્લોગમાં ચાલુ કરતા ભૂલી ગયો. અત્યારે ગાડી ઉપડતી નથી ફાર્મ હાઉસે. ગાડીએ ધોરા દીધી રહેવા થાકી હવે ગેરેજે લઈ જાય હતા અને ગાડી ચાલુ કરવી જોઈએ. ગેરેજ વાળા કરી દે છે. કાંઈક બેટરીમાં રોટો એવું લાગે છે. જો ગાડી આવે એને કાંઈ ગાડીમાં વાંધો નથી, આપણે ગાડી ધોરીને લઈ જઈએ. અત્યારે જોઈ લ્યો અને હંધું હરું ભરું છે, લીલોતરી છે અત્યારે હંધું. જોઈ લ્યો તમે જોવો જ છો. અને પાણી અત્યારે એટલા બધા ભર્યા નથી. જોઈ લ્યો અત્યારે અમે ઘરે જવા નીકળી. કાકાના છોકરાને અંદર ઘરે જવા નીકળે. અંશુ હાલ બે છોકરા આવે છે. આ સેમિલ છે, હા આપણો ભાઈ સેમિલ છે, પપ્પા બા. અત્યારે ઘરે જવા નીકળી. આ રે ગાડી આપણી ચમચમાકતી બોલે. જોઈ લ્યો આપણા પપ્પા સરબદર ચા પીવા ઉભા રહી ગયા. જોઈ લ્યો ચાની ચુસ્કી લાગે અત્યારે તો. ચાની ચુસ્કી લાગે આપણે સરબદર બધા હી હવે રાજકોટમાં જાહી. તમને રસ્તામાં મળી આ ગાડી આપણી ગીત વાગે ફૂલ ધબધબાટી બોલે છે. અત્યારે રોમ સીતા ગાડીમાં ગેસ પુરાવા જાય. જોઈ લો ગેસ સીએનજીનો પંપ આવી ગયો. અત્યારે ગેસ પૂરા ઊભા રહી ગયા. જોઈ લ્યો અત્યારે ગેસ પૂરા ઊભા રહી ગયા છે. અત્યારે સીએનજી ગેસ જોઈ લ્યો ગેસ પુરાવાનો પૂરાઈ ગયો ગાડીમાં. જોઈ લ્યો અત્યારે ગેસ ગાડીમાં પૂરાયો. ઘરે જઈએ અમે. અત્યારે બ્લોગ ઉતારો. જો આ બે નખરા કરે સ્નેપમાં, બે નખરા કરે, કાંઈ કામ ધંધો નથી, કોમેડી વાયરલ. જોઈ લ્યો
અને કાકાના છોકરા ઘરે જાય જોઈ લ્યો હવે અને ઉતરી ગયા રાજકોટ આવી ગયું ને અમે મારા ઘરે જાય છીએ એટલે જોઈ લ્યો અમે ઘરે પોગી ગયા અત્યારે ઘરે પોગી ગયા ગાડી પાર્ક કરે અત્યારે ઘરે પોગી ગયા અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા તમારે વાડીના અને બ્લોગ જોવાય તો મારી ચેનલને તમે સપોર્ટ કરજો અને અત્યારે અમે આ બ્લોગ તમને અહીંયા બાય.